આ ભેંસને તો હોજુ સારી નાસી છે, પોઈલા પડ્યા છે. આ છોકરો મારો માથા પડ્યો છે. તે જોઈશ કે મોસા મૂંઝે છે જો બધા રાજાના કુંવર તો ઊંઘ્યા છે આરામથી. બધા ઉભો થાજી. સોળ નું ગોળ ને ભેંસી બેસતા ના પાવાય. અત્યારે ઊંઘવા તોડો ઊંઘવા દે કો પણ હજી જો વાત છે. રાતી ચો ઉજાગરો કરવા જ્યાં તે ઊંઘવા જેજો હળો. ઉભા તો સોના મણા હું હા પેલું સોન બોન પાછું કહી દો હળો. તો બેસે એમ દવાની ઉભા તો હળો. આવું ના ચાલે. ઉભો થાય. આ હવના છોકરા કોમ કરી કરીને ધંધો જતો ને તમે તો હુઈ રહ્યા છો હજી. જે હું બતાવું તું હેજ શું કરવાનું હો આ પેલું તબકડું પડી. તમે કાયમ શું કરો છો વળી શીખવાડવાનું? આજે ઓ લઈ લો બરાબર. પાણી પીને આવું. આ પીતા હળો. કોણ તબકડું હાલવું પડશે ને કાયા પાણી કેટલા રહ્યો? ઘર ગુગરીઓ છે ઘડીક થાય ને જતો રહે સમય. હા આ બધું બધે ફટાફટ. પણ હજી હાલ ઉઠ્યો ઘડી ભરું હમણાં મોડા નહીં ભરું હાલ પદ પણ ભેંસને સાર નાખવાની કોઈ ખાતા ના પાવે. સારું જલ્દી કરે. તમે જતા હું ભર નાખું તો હા ભરી હું આવું છું ઓટો મારીને હાલ જ. હા ને પાવડો તો જો આપડો લે પાવડો અમો ના ધોવાય. તો હાથે જ ભરી દેવાનું હોય. આવું હેડો તમે જો હું ભર નાખું તો. આ ચો કોઈ તબેલો છે. આ તો આપડે એવું નેટ ભાગ રાખતા હોય ને. હા કોઈ મન કોમ બતા કરી બનાવતા હી નહીં અને બહેરાનું કોમ મારે કરવાનું. આખો દાડો તો ભરાઈ ગયો. મારા કાકો કરતા જ આવી છોકરો ચાંદનો સોણ ભરે છે. કરી રહ્યો કાકા તમાકુ આપડે જવાનું છે. હા શું હે કરું છું પણ કાકા વાત કહું આપડા ઘરમાં એક બહેરાન જરૂર છે. એ તો હગાની વાત કરેલી છે પણ એવું તું હેડ છે આપડે તો મને પહેલા દો એટલે બધું બહેરાન કોમ મારા ના કરવું પડે. રાજાના કુંવર ના રોણી લાંબી છે. રાણી હાડો હા તમાકુ નહીં ખોરી આપડે લસકો વાબાને સારું લેટ પડે. એ કઈ ચારા તું કઈ નાખ સારું બરોબર. સારું ચારા પાસે સીધા કરજે. હવા ના કરો દોઢા. સારું લસકો પર મજા ના આવે. પાળીએ બાળીએ વેકો હોય તો હો હું તને બતાવું. તું કરજે પાડી હું જોઉં. એ હા આરે ખેતરમાં કરવાની આરે તો તામ કોઈ પેલા વાયલામ કરવાની છે. વાહ તો ચારા માપના જ કરજે. કોઈ સીધી પાડી નાખ. સારું ફટાફટ કરો. આવડી તો ચાણ પાર આખો દાડો મસો કોઈ એ તો ડબલ કર્યું તો કાકા એટલે થઈ જાય પાડી. વળી માનું પહેણાવો આ ચા ઓન નહીં પહેણાવા. બૈરું લાવું વળી સમું કોમ ના કરે. આર્યા સારું કોમ કરી દઉં હું. આ બધી પાડીઓ નાખીએ. બધી પાડીઓ નાખીને પછી લસકો પાવો છે. અને પાણી તો નહીં વારવાનું પાણી વાળી જઈએ. તને આવડે છે ને પૂછે બધું કામ તો હું જ કરું છું. તાણી તમે ચો કરો છો? ઓહો મારે કોમ હોય રાવણમ બાવણમ જવાનું હોય ને. કરો તમે તાર રાવણો પાડીઓ સીધી કરજે. ધ્યાન નહીં દઉં આપ ભાઈ. અને પછી હટા ઘેર પાડીઓ નાખી.
ડબલ કરી પડી તૂટી જા પલસકા. બેટા દોઢું પારું થાય છે, શું કરું તું? મને તો આવડે એવું કરું હું તો. લ્યા શું આપણે એવું કરું? પેલા પાવડો વાળા છે આમ ફટાફટ પાન લાવવાનું કરવાનું, ખબર નહીં પડતી કે આમાં મેલું બીજી એક ફટક કર. લસકો જાણે ઉઠશે પણ કાકા શેતન નું કરું કામ બધું હું ઘરનું કામ કરું તો તમે મને આવશે ને કરી. ખબર હા ખેતી હમો આવશે તો તારા કોક મેળ પડશે. પણ બધું કામ મારે જ કરવાનું. બધું તારે કરવાનું. ઘરનું બધું આવશે પાછો. સારું આવું બધું કામ મારે કરવાનું. ઘરનું સ્વાન ભરવાનું, વાહન ધોવાનું, રોધવાનું ને શેતન નું બધું કામ મારે કરવાનું. મારા જેવું દુઃખ કોઈને નહીં આખા ગામમાં. શું કરવાનું? રોજ કીધે મારા કાકો તો 5 વીઘાનું કામ કરું હું અને માના તો મારસી ઘેર જઈ શું કરું? કામ કરવા દે શું કરે હું તો. ભાઈ હમણાંથી ખેતરમાં જો નહીં ને તે ઓટો મારતા હોય બાદ ખેતરવાનું અઠવાડિયું થઈ ગયું ખેતરમાં જે જોતા હોય ચેડો ચૂડ થઈ તમાકુ બે તમે જોતા હો એ ભેંભા શું કરો ભેંભા આવો બે કેમ છે કો? કેવું તબિયત પાણી સારું? કેવડા હેડ્યા? હું ખેતરમાં ઓટો મારવા થતો હતો. હા ખેતરમાં હારી ખેતીવાડી હારી છે ને? તમાકુ આવી રાયડો આવ્યો હમણાંથી અઠવાડિયે જોન તો ને તે લાવો કો ઓટો મારતા આવું. અમારા છોકરાને મેકલ્યો છે તે કોઈ દાદન નહીં મારતો. તમારો છોકરો જો પછી આખો દાડ શું કે હે કાકા કાકા મારે ચોક બૈરું જો. ના પણ ઉંમર થઈ ગઈ હવે ની એટલે તમે લાવી દો. હમણાં લાવ પણ ખેતીવાડી કોઈ હમી નહીં આવતી. પણ ખેતીવાડી ઊંડ તો હા તમાકુ તમારે તો જબરજસ્ત થઈ તમાકુ લસકાન પાડી રાખ્યું છે તમે તો. લસકાન પાડી લસકો વાંબો છે. હા ચેડે મેલ્યું છે પાળ્યું કરવા નીકળ્યો છોકરાને. અત્યારે પાડી ચોકર રાખ્યું તમે? પાડ્યું તો એ તો નતો હોતી રાખ્યું છે. રાખ્યું તે છોકરાને હું એમ કહું ગમે ત્યાંથી વેચવા પૈસા લાવી અને છોકરા લાવો. આ ઊંડનું વાર મૂકી શેતીમાં હમું આવે તો 25 રૂપિયા ટેકો થાય કે તમારા છોકરાનું અજીત નું હગું કરાવું તો વળી સૌથી સારું થાય. પાકું કરાવી દઉં તમારે હગું ભાઈ. યુવા ચોક કરાવો હવે છોકરો. ના કરાવી દઉં મને ખબર પડે છોકરાની ઉંમર થઈ ગઈ બરોબર. અને અત્યારે જમાનો કેવો થઈ ગયો છે. અરે અત્યારે નાના છોકરા પરણી તો તમે હા હાલ તો કલયુગ છે. એટલે હાલ છોકરો ગમે તે હું હગું કરાવું તમે બધું કમ્પ્લીટ કરી નાખો પૈસાની સગવડ કરો તમે છોકરા પરણાઈ દો. વાત સાચી છે. અત્યારે ખબર લઈને નાહી જો અહીં વાત સાચી છે. પણ તમારી આબરૂ નહીં રહે ગામમાં. વાત સાચી તમે કહું યુવા હા બેહો તુલસી સાલ લેવા જતી હતી બરાબર. હા આમ તો ચા પાણી કરાવ પણ રસ્તા આવતા કાયમ આવે. ના ચા પાણી કશું નહીં કરું તમે કીધું ને યાર ચા પાણી આવી ગયું. મારે તો જો અત્યારે આ રસ્તો છે ને રોજ જવાનું મારું અત્યારે રોજ ત્યાં કાઢો 24 કલાક હું અત્યારે ત્યાં કરું. વાત સાચી છે શિવભા. એટલે એવું કશું ના હોય આ કોક દાડો પી લઈએ. કાકા આ છોકરો આ મારો છે. આ તમારો છોકરો હા ઓહો મારો કાર્ય મોટો થઈ ગયો આ જેટલો વધ્યો આ તો જુઓ કે કાકા એના પાડ્યું નાખી. ઓ અડધા શેતન નાસી ને અડધા શેતન નહીં નાસી. સારું આ શિવભાઈ થઈને જઈશું હું આમાં મને કહેતો જઉં છું પાડ્યો નાખ્યો શિવભા જોજો. એક જ છોકરો તમારે એક જ છે. એટલે વના પરણાવાનો મને પહેણાવાનો જો ખારું હોય તો બતાવો. ના ના સારું બસ તાર જોઈ કોમ વગર કરજે પાછો. મારા કાકાને છોડી હે મારા કાકાને છોડી હે બેંબા એમ? હોવે અને એ વન જેટલી ઊંચી હોય ઓના જેટલી જ છે કદરૂ બી હે તો તો એટલે ચાલે ખબર નહીં આવતી. પેલા જબર મેળાવશે આવું બે જણ રડી ફળ હા 25 રૂપિયા જોતા હશે ને તો આપણે હાલશું. ના ના એ તો એ ચિંતા ના કરતા. હું પૂછું આમાં એવાના પૈસાનું નહીં બને તો તમે કયો આમાંથી હું બરાબર. અને તમે બે હો હું તો શિવભા તમાકુ હું જોતા હોઉં વાત સાચી ડૂસી ઘેર નહીં ને કહું તો ચા પાણી કરાવો. એટલે છોકરા કોમ કરજે પાહો અને દોહાણ વખો ના પાડે તો પાહો તને કહું એમાં ટપવાનું છે બા. શું કીધું વગરજી મગજમાં લેજે. ચલો હું જઉં એ હા શિવભા આવજો આવશે ને? હા હા કાકા તું પાણીઓ બધી નાખી દો. ના અડધા શેતન નાસી ને અડધા શેતન બાકી છે. અલ્યા બધી નાખવાની તને કીધી હતી ને.
હું કાકા અડધા ખેતર નાખીને આવ્યો હું ને અડધા ખેતર ની બપોર ચઈ નાખું મને થાક લાગ્યો એટલે આવ્યો હું એટલે આ થાક ખાવા ખાઈશું મને થાક લાગ્યો જો મને આખો દાડો માર માર કરો તમે મને કોઈ મારતો નહીં તને જો આ તો મારો કોઈ છો ને તને આ પેલા શિવભા બેઠા હતા થોડા શરમમાં તને બોલ્યો નહીં પણ હું કેટલું કામ કરું બધું કામ મારે જ કરવાનું એટલે આ પાળીઓ થઈ જાય જો 2-3 કલાક મોટો પાણી ચાંગ પડશે હું તો નહીં જાતું તો જો તો કેટલું કામ કરવાનું બપોર ચઈ નાખ્યો પેલા પાળીએ રાખ્યા પૈસા આલ્યા તૂટી જાઉં બપોર સુધી મચ્યો તાને કામ તો કરીને આવ્યો બપોર સુધી અડધી પાળીઓ નાસીને આવ્યો છું તું અડધા ખેતરની પાડી નાખીને આવ્યો. અડધી પાળે અડધા મારો કરવા હું કામ કરીને આવ્યો છું તારી. તારા બાપાને હોમું બોલું છું તો પાળીઓ પૂરી કરીને તાન તો ખાવા બાવા નહીં મળે હેડ તો તારી મારા કદી ઘેર આબુ ને હું તો હેડ્યો ઓ આખો દાડો કામ બતાવતા કરી ઘરનું ખેતરનું કેટલું કામ કરવાનું મારે કરું હું અને મને માર માર કરીને કે ખેતરની પાડીઓ નાખીને ઘેર આવજે ને ખા નહીં આલું એવું કરું ઘેર જવું નહીં નો વાનકી તક જઈને મળી જાવ સારું પણ આવું જિંદગી જીવી ને કામ નહીં આટલું આખા ગામમાં કોઈ છોકરું કામ નહીં કરતું એટલું કામ મને કરાવે સોન ભરાવી ઘરનું કામ કરાવી ખેતરનું કામ કરાવી નહીં હું તો જતો રહું છું